જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે હું જઈ રહ્યો છું છાપીથી ડીસા અને ડીસાથી જવાનો છે લાખણી બાજુ। તો તમે પૂરો બ્લોગ જોજો અને અમારા બ્લોગમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કયા ગામથી વિડીયો જોવો છે પણ કોમેન્ટ કરી દેજો અને મારા બ્લોગને જો બધા કલાકારો સપોર્ટ કરો છો એવો પણ મને સપોર્ટ કરજો એવી આશા રાખું છું। અને તમારે કેવા કેવા લોકેશન જોવા છે આપણે પણ કોમેન્ટ કરી દેજો। અત્યારે હું પાલનપુર એરોમાં સર્કલથી નીકળ્યો છું અને અત્યારે ડીસા જઈ રહ્યો છું। તો પૂરો બ્લોગ જોજો, આપણા બ્લોગમાં તમને મજા આવશે કેમ કે આપણે બ્લોગ રિયલમાં ઉતારીએ છીએ, કોઈ એડિટિંગ કરતા નથી, સાદો સિમ્પલ બ્લોગ હોય છે। તો ફટાફટ અમારી ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો બનાવી રહો અમારા નવા બ્લોગમાં। અત્યારે બધા જે સવારમાં નોકરી જતા હોય તો બધાના માટે ગુડ મોર્નિંગ છે। ચા પાણી કરી લીધા હોય તો આ બ્લોગ છે તારીખ 19/4/2024 રોજ સવારનો વિડીયો છે। તો બધાને ગુડ મોર્નિંગ છે। અને આ બ્રિજ આપણે આવી ગયો છે ચડોતરનો, જે પાલનપુર એરોમાં સતત નીકળો છો ડીસા બાજુ તો આ રહ્યો બ્રિજ આવે છે। બ્રિજ આવે એના પછી તમે ઉતરો છો, એના પછી ચડોતર આવશે, ચડોતર પછી આવશે ચંડીસર, ચંડીસરથી ઘણા બધા આગળ ગામડા આવે છે, આગળ ગામડા આવતા રહેશે અને તમને નોમ આપતો રહીશ। તમે પણ જો બનાસકાંઠાના હોય, બનાસકાંઠા પાલનપુર છે ડીસા બનાસકાંઠાને બધું જ ઓલ ઇન્ડિયા બનાસકાંઠાના હોય તો અમારો વિડીયો તમારા સુધી પહોંચ્યો હોય તો અમારી ચેનલ કોમેન્ટ કરજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। કયા ગામથી બ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરી દેજો। સરકારી એસટી બસો હે અમે બનાસરે કોઠાના સિંગ છીએ, હે અમે બનાસકોઠાના હાવજો છીએ, હે આવે હજારો દુશ્મન હોમાં લડીએ, હે અમે પોસી પાણી નથી કરતા। જો ભાઈ સવારમાં રિક્ષાવાળા એમના ધંધા ઉપર ચાલ્યા ગયા છે અને અમે સવારમાં અમારી નોકરી ચાલી ગયા છે। અમે કેરી લઈને અમે કેન્ડીનું સેલ્સમેન કરીએ છીએ। છાપી ક્રીમ ટોપ જે ગોગા કંપની છે અને અહીંથી અમે નીકળ્યા છીએ હવે જઈ રહ્યા છે ડીસા। અને ડીસાથી અમારા એક મિત્ર આવે છે, સેલ્સમેન એ છે અને હું ડ્રાઈવરી પણ કરું છું। તમે બંને જણા જઈશું ત્યાંથી લાખણી બાજુ, ત્યાં લાખણી બાજુ અમારે પોઈન્ટ બોલેલા છે, ત્યાં પોઈન્ટે બધા ગામડે જઈએ અને કેન્ડીઓ કોન છે તો આપવા પડશે। અને મારે તમને વિનંતી છે મારા બધા મિત્રોને કે ભાઈ તમે કેન્ડીઓ કોન ખાતા હોય તો જો વિચારી ખાજો, કેમ કે અમુક સમય બધા દિવસ સરખા હોતી નથી પણ અમુક દિવસે કંઈક અંદર કંઈક આવી જાય એટલે ભાઈ વસ્તુ કોઈ પણ ખાવ એવું નથી કે ભાઈ કેન્ડીઓ છે, આઈસ્ક્રીમ છે, પછી વેફર છે, કોઈ પાર્લે ચોકલેટ છે, તો તમે જોઈ વિચારી એટલે કે પહેલાં તમારે ખોલીને દેખવાનું, પછી તમારે વસ્તુ લાવવાની, કેમ કે અત્યારે બધી વસ્તુ બ્રાન્ડેડ આવતી નથી અને અત્યારે તો શું છે બ્રાન્ડેડ વસ્તુ આવે એમાં પણ કંઈક ને કંઈક મિલાવટ હોય છે। કોઈ પણ વસ્તુ ખાવ કે કોઈ હાથે કરી નાખે તો ના, ગમે તે વસ્તુ હોય તો કોઈ હાથે કરી નાખે પણ કોઈ ચૂપથી કદાચ આવી જાય એટલે ભાઈ કોઈ પણ વસ્તુ ખાતા પહેલાં વિચારી ખાવાનું, અંદર કંઈ થતો નહીં, ભેગા તકલીફ થાય, ભાઈ ખાવાથી બીમાર પડીએ એવી થાય। અને ઉનાળાના દિવસો છે, ગરમી છે। અને બીજું કે તમે બાઇક લઈને નીકળો તો હેલ્મેટ પહેર્યા સિવાય નીકળતા નહીં। તમારો પરિવાર સાથે હોય તો હેલ્મેટ પહેરીને નીકળવું અને ગાડી ચલાવતા હોય તો સીટ બેલ્ટ બોધીને ગાડી ચલાવી અને તમે લિમિટમાં ચાલવાનું રાખવાનું। ઓવર સ્પીડ વધારે સારી ના, કેમ કે અત્યારે હાઈવે પર ઘણા બધા એક્સિડન્ટ થયા છે અને હમણાં વડોદરા એક્સપ્રેસ પર એક્સિડન્ટ થયો હતો એર્ટિગાનો અને એક મોટું ડમ્પર હતું, એમના ઘૂસી ગયા હતા, 10 જણાના મોત થયા હતા। 8 જણાના તો જગ્યા ઉપર જ મોત થયા હતા અને 2 જણા દવાખાને સારવાર લઈ જતા મોત થયા હતા। તેથી મારા તમામ મિત્રોને નમ્ર વિનંતી છે કે કોઈ પણ તમે ગાડી, 4 વ્હીલ, 2 વ્હીલર કે પછી કોઈ પણ તમે સાધન ચલાવો તો જો વિચારીને ચલાવો। લિમિટ સ્પીડમાં વધારે બાઇક કે ગાડી નહીં ચલાવવાની, લિમિટમાં ચલાવવાની, કેમ કે ગાડી તો ભાઈ 200ની 300 400ની સ્પીડ નહીં આવે પણ લિમિટ આપણા હાથમાં હોય। એટલે પેલી કહેવત છે ને કે આપણે ભલે દારૂડિયાનો સંગ કરીએ પણ પીવો ના પીવો એ આપણા હાથમાં છે, કે દારૂડિયો આપણને અનુપાનો ના પાવે। એટલે આપણે આપણી જિમ્મેદારી પૂરી નિભાવવાની અને પરિવાર સાથે રહેવાનું, હળી મળી અને ભાઈઓના ઝઘડા ના કરવાના। અને બીજું
કે હમણાં ચૂંટણી ચાલુ છે ધારાસભ્યની, કોંગ્રેસ ભાજપ કરે છે, ઘણા લોકો કોંગ્રેસ છે, ઘણા લોકો ભાજપ છે. તમારે બધું કંઈ કરવાની જરૂર નથી ભાઈ. મોટા ઝઘડા તમારા ભાઈઓમાં, કાકા બાપામાં, ભાઈઓ બહેનોમાં, સમાજમાં, ગામમાં, ગમે તે જગ્યાએ ભાઈ ઝઘડા બગડા નહીં કરવાના. કોંગ્રેસ ભાજપના જે નેતાઓ છે કોઈ તમારું ઘર પૂરું કરવા માટે પૈસા કોઈ આપવાના નથી અથવા આપવાના નથી તમારા ઘરે. તો ગરજ હોય ને એટલે બધા નેતાઓ હોય, સરપંચ હોય, ગરજ હોય ને ત્યારે બધા ગધાડાને બાપ કરે છે. એટલે ભાઈ ગરજ હોય એટલું પણ તમારો સાથ કરશે, ગમે તે હોય, કોંગ્રેસના નેતા હોય કે ભાજપના નેતા હોય. તમારી ગરજ છે ને ત્યાં સુધી તમને યાદ કરશે. બાકી તમે હોમાં એમની સામેથી તમે ચાલતા હશો તો તમને એમ નહીં કે આવો તમને ચા પાવો. કેમ કે અમારો અનુભવ બોલે છે. સરપંચ હોય તો સરપંચે ગરજનો ગધાડો બાપો જ હોય. અને ઘણા બધા સરપંચના ગ્રાન્ટો પાસ તો જ્યારે રોડ કામકાજ ચાલુ થાય છે, પણ રોડ કેવા બને છે ખબર છે કે 2 નંબરના રોડ બને છે. 12 મહિનામાં તો રોડ તૂટી જાય છે. અને હવે ખબર પડશે આ ઉનાળો છે, ગરમી પડશે ને, જેને પણ ડુપ્લિકેટ ડમ્બર માર્યો છે, રોડ બનાવે છે ને એ પણ રોડ તૂટી જશે. ઘણા બધા કોન્ટ્રાક્ટરો 2 નંબરો ધંધા કરી અને ઘર ભરે છે. સરપંચ હોય સરપંચ ઘર ભરે, નેતા હોય તો નેતાનું ઘર ભરે, કોઈ પણ હોય. તમારે કંટ્રોલ મળતું હોય તમારે રેશન કાર્ડ ઉપર, એ પણ તમને 2 નંબરનું કરે, પોતાના ઘરમાં લઈ જાય, ડુપ્લિકેટ માલ તમને આપે છે. સાચું છે કે ખોટું છે તો ફટાફટ કોમેન્ટ કરજો. અને આપણે દિશાઓથી આવી વાતો કરીશું. કેમ કે હાલ રાજકારણ, જય ગોગા મહારાજ, ત્યારે રાજકારણમાં બધું ચાલી રહ્યું છે. એટલે મારે તમને જાણ કરવી ફરજિયાત છે. કેમ કે મારી નજરે મેં જોયેલું છે કે રાજકારણ છે ભાઈ, હગવો ભાઈ બહેનો નથી હોતો અત્યારે. તો જોઈ વિચારીને સંગ કરો અને જોઈ વિચારીને નેતાઓને સપોર્ટ કરો, એની સાથે રહેવું. પહેલાં પરિવાર તમારો, પછી ભાઈઓ, પછી સમાજ અને પછી તમારું ઘર. પહેલાં આપણે ઘર સાચવવાનું છે, પછી સમાજ સાચવવાનું છે, પછી ભાઈઓ અને કાકા કુટુંબ સાચવવાનું છે. અને ભાજપ કોંગ્રેસના કારણે તમારા ભાઈઓમાં ઝઘડા કરતા નહીં, કાકા કુટુંબમાં ઝઘડા કરતા નહીં, સમાજમાં અડખા થતા નહીં. અને પરિવારની સાથે રહીને ભાઈ વોટિંગ કરજો. અને વોટિંગ તમે હલકર જોઈ વિચારી કરજો. કેમ કે જે રૂપાલાએ આપણી ક્ષત્રિય સમાજની 2 દીકરીઓ વિશે ખરાબ બોલ્યો છે, તો એ બાયલાને ફાતળાને ટિકિટ રદ કરાવવાની. હવે ટિકિટ તો રદ થાય નહીં. કેમ કે ભાજપ સરકાર જ નાગી છે, બાયલોની સરકાર જ છે આખી. મોંઘવારી એટલી કરી છે કે ગરીબ લોકોને હાલ 10 રૂપિયાનું તેલ લાવવું હોય તો ફોફા થઈ જાય, ખોટ લાવવી, મરચું લાવવું તો ફોફા થઈ જશે ભાઈ. આટલી બધી મોંઘવારી છે આ ભાજપ સરકારે. અને અલગ અલગ બ્રાન્ચો ચાલુ કરી દીધી છે એમને ધંધા કમાવા માટે. અને બીજું કે જે આ હમણાં પરીક્ષા હતી બોર્ડની હતી, વચમાં કોઈ પરીક્ષા હતી જે નોકરીની પરીક્ષા હતી, એમાં પણ પેપર ફેલ કરાયું હતું. અને કે ફરીથી અમે તમારી પરીક્ષા લઈશું. તો આ સરકાર લૂંટે છે આપણા પૈસા. એટલે તમે છે ને, હું ચૂંટણી શર્ટ જ ના પાડું છું કે ભાજપને હલકા વોટ આપતા જ નહીં, ભાજપની સીટો આપી ના જોઈએ. અને કોંગ્રેસને જીતાડો, કોંગ્રેસ તમારું ખૂબ કલ્યાણ કરશે, ગરીબો હમું જોવે. બાકી ભાજપ તમને મોંઘવારીમાં લઈ જશે. કેમ કે ભાજપ છે ભાઈ મોંઘવારીનું છે અને મોંઘવારીનું લઈ જાય છે. અને જે ક્ષત્રિય સમાજમાં આમ કરું તેમ કરું કહેતા હતા, એ બધા બાયલાઓને કૂતરાઓ તો કોઈ આયા જ નથી હજુ સુધી ક્ષત્રિય સમાજમાં સપોર્ટ કરવા માટે. કે રૂપાલા વિશે કોઈ વિરોધ વિડીયો બનાવ્યો નથી હજુ સુધી. કેમ કે પૈસાના ભૂખ્યા છે. એ તો અમારા પૈસે ભાઈ, તમે કલાકાર છો, ગમે તે હોય તો અમારા પૈસે તમે ફરો છો. બાકી તમારી ઓકાત નહીં બહાર ફરવાની, બહાર પ્રોગ્રામ કરવાની. હવે હું જોઉં છું કેવા તમે ક્ષત્રિય સમાજમાં તમે પ્રોગ્રામ કરો છો, આપણે જોઈ લઈએ ભાઈ. ડીસા અહીંથી 18 કિલોમીટર છે. તો આ બ્લોગમાં ભાઈ કંઈક અલગ જ છે. તો તમે પૂરો બ્લોગ જોજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે લાઈકો કોમેન્ટો નહીં કરીએ, પણ બસ તમારા સુધી વાત પહોંચે એ જ મારે મહત્ત્વનું છે. અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે VIP રાયમલ સોલંકી. તો તમે ચેક કરી લેજો કે મારા વિડીયો કેવો હું બનાવું છું. સમાજ માટે છે, ભાઈઓ માટે છે. બે કોમેડી કરી નાખું, સોંગ ગાઈ નાખું, પણ કોઈ માટે ખરાબ હું નથી કહેતો. પણ સમાજનું ભાઈ ના કહે છે ભાઈ, સમાજના કલાકારોને શું ભાવના એમ. સમાજનો કલાકાર ના હોય તો સમાજના કલાકારના સમાજમાં પ્રોગ્રામ હલાવાય જ ના. અને મારું કહેવું માનો તો સમાજમાં પણ પ્રોગ્રામ કરાવતા જ નહીં. કે અત્યારે બધા લુખા થઈ ગયા છે. પૈસા ફેંકો તો રંડી પણ નાચવા આવે ભાઈ. અને મોટું તમારા જોડે વધારે પૈસા હોય ને તો ગરીબ મંદિરમાં દાન કરો. તો સારી સ્કૂલોમાં જે ગરીબો સ્કૂલમાં જે છોકરા ભણવા આવે છે એમનો ભણતર સુધારો, એમના ભણવા માટે હેલ્પ કરો. પણ આવા ખોટા પ્રોગ્રામ તમે કલાકારો લાવીને ખોટા ખર્ચા કરો, ધજાગરા કરો. જે લાવો ડીજેનો નામ છે પણ કલાકાર નહીં લાવવાનું. કલાકાર લાવો તો તમારે શું ઘરના પાણીનો પૈસા થાય.
4 કલાકનો પ્રોગ્રામ હોય અને 2.5 લાખ રૂપિયા લઈને જતા રહે. એ બધું મોનો ને તો માતાજીની સેવા કરો, માતાજીના મંદિર બનાવો, ગરીબોનો ધન કરો, ગરીબોની સેવા કરો, એ જ ધંધા કરો. બાકી કલાકારોમાં રૂપિયા મત ઉડાડો. હા કે લગ્ન પ્રસંગ હોય ને આપણે પાર્ટી કરાવી તો ડીજે લાવી શકો છો. અને ડીજે ના લાવો ને, કલાકાર ના લાવો તો ભાઈ આપણે ખાવામાં 2 વાનગી વધારે બનાવવાની, 2 જાતની મીઠાઈ વધારે બનાવવાની. એટલે આમ લગ્નમાં એમ લાગે એમનું કે ના ભાઈ અમારા ભાઈ એક અમારા હગાવાલે ભાઈ રાશી તો ખબર આવી બધાને રાજપૂત છે. અને ભાઈ ખોટા તમે આ કલાકારોમાં પૈસા મત ઉડાડો. કલાકારમાં તમારું ઘર પૂરું કરવા આપવાનું નહીં. કોઈ નેતા કોંગ્રેસમાં ભાજપમાં તમારું ઘર પૂરું કરવા આપવાનું નહીં. તમારે જાત મહેનત જિંદાબાદ, તમારે ઘર ચલાવવાનું છે, તમારે મહેનત કરવાની છે. અને જે રાજકારણમાં જે નેતાઓ સાથે ઉડી રહ્યા છે ને, આમ છે તેમ છે ફલાણું છે, તમારું કોઈ ઘર પૂરું નહીં કરે, કોઈ તમારું ઘરેણું મહિનાનું પૂરું કરી આલો નહીં આવે. એટલે સાવચેત રહો, સચેત રહો એવી મારી પ્રાર્થના છે. અને આ નેનાભાઈની વિનંતી તમે સ્વીકાર કરજો અને અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત અને જય ગોગા મહારાજ, જય માતાજી. બધાને મળીએ નવા બ્લોગમાં.